છો TV9 અત્યાર સુધીના તમામ ખાસ સમાચારો સાથે હું છું ઝરણા સોની। સમાચારોની શરૂઆત કરીએ બ્રેકિંગ ન્યૂઝથી જે છે આગના સમાચાર। જી હા, અમદાવાદના ખોખરામાં પરિષ્કાર એક ફ્લેટમાં લાગેલી આગ કાબૂમાં આવી ગઈ છે। આ આગમાં 18 જેટલા લોકોનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું હતું। ફાયર બ્રિગેડની 8 ગાડીઓએ આગ પર કાબૂ મેળવ્યો છે। જીવ બચાવવા લોકોએ જાનની બાજી લગાવી હતી। ગભરાયેલી મહિલાઓ અને બાળકો જીવના જોખમે નીચે ઉતર્યા। આગ લાગતા ફ્લેટના રહીશો જીવ બચાવવા નીચે દોડી આવ્યા અને ઘરમાં ફસાયેલા લોકોએ મદદ માટે બૂમો પાડી। ઇલેક્ટ્રિક ડક્ટમાં લાગી હતી આગ, જો કે ગણતરીની મિનિટોમાં આગ બિલ્ડિંગમાં ફેલાઈ ગઈ હતી। આગ કાબૂમાં આવી જતા ફ્લેટમાં રહેતા તમામ લોકો સુરક્ષિત છે। પરિષ્કાર ફ્લેટમાં 5000થી વધુ લોકો રહે છે। આગની ઘટના સામે આવવાથી લોકો ગભરાઈ ગયા હતા અને તેઓએ પોતાને બચાવવાની કોશિશ શરૂ કરી દીધી હતી। તો તસવીરો સામે આવી છે રેસ્ક્યુ ઓપરેશનની। જે સમયે આ પ્રકારની ઘટના સામે આવી લોકો ગભરાઈ ચૂક્યા હતા અને લોકોએ ખુદનો જીવ બચાવવાની કોશિશો પણ શરૂ કરી દીધી હતી। આપ જોઈ રહ્યા છો કે કઈ રીતે મહિલાઓ અને બાળકો જે છે તે સમયે ઘરમાં હતા। આગ લાગવાની ઘટના સામે આવી તેને કારણે તેઓ ગભરાઈ ગયા હતા અને જીવ બચાવવા માટે તેઓએ નાસભાગ પણ શરૂ કરી દીધી હતી। જો કે પડોશીઓ મદદમાં આવ્યા હતા અને તેઓએ લોકોનો જીવ બચાવ્યો હતો। આ અંગેની તાત્કાલિક જાણ ફાયર વિભાગને પણ કરવામાં આવી હતી અને ફાયર બ્રિગેડની ગાડી જે છે તે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। આપ જોઈ રહ્યા છો એક્સક્લુઝિવ એ બચાવ કરનારાના દ્રશ્યો। ઉપરથી જે છે તે લોકો પોતાના બાળકોને પહેલા નીચે પહોંચાડી રહ્યા છે અને ત્યારબાદ મહિલાઓ નીચે ઉતરી રહી છે। બપોરના સમયે આગ લાગી હતી જેને કારણે મોટાભાગે ઘરમાં મહિલાઓ અને બાળકો જે હતા તે ઉપસ્થિત હતા અને તે સમયે આગની ઘટના સામે આવી। લોકો ગભરાઈ રહ્યા હતા। શું થયું છે તે ખબર પડે તે પહેલાં જ આગ જે છે તે ધીમે ધીમે ફેલાઈ રહી હતી જેને કારણે જે 6ઠ્ઠા માળે આગ લાગી હતી તેના ધુમાડા સર્વત્ર ફેલાઈ રહ્યા હતા। ગુંગળામણની તસવીરો પણ સામે આવી છે। લોકોએ આ પરિસ્થિતિમાં પોતાને બચાવવાની કોશિશ શરૂ કરી દીધી। બીજી તરફ ફાયર વિભાગને પણ જાણ કરવામાં આવી જેના કારણે તે પણ વહેલામાં વહેલી તકે ઘટના સ્થળ પર પહોંચી શકે। જો કે સદનસીબે હાલ આગ પર કાબૂ મેળવી લેવાયો છે અને 18 લોકોનું રેસ્ક્યુ પણ કરી લેવાયું છે। जानहानि कहीं नहीं, किसी को कुछ हुआ नहीं है। बस पब्लिक के ऊपर से जो भी थे उनको उतार लिया है आराम से और थोड़ा बहुत इलेक्ट्रिक शॉर्ट हुआ था छठे माल से 601 से, वहाँ पे भी सब आग बुझा ली गई है। हाँ, तो 15 ब्लॉक है ना, 5,000 જેવા લોકો રહે છે। બધા ઉતરી કઈ ને કઈ કશું નથી થયું। લગભગ કેટલા સંખ્યામાં બચાવ થયો હશે? બચાવ કઈ ને કઈ કશું નથી થયું। એ ખબર નહીં, અત્યારે ખબર પડશે। કંટ્રોલમાં 15:30 કોલ આવ્યો હતો કે ખોખરા પરિષ્કાર બિલ્ડિંગ સી બ્લોક 5મા માળે આગ લાગી છે, તો ફાયરની મદદ મોકલી આપશો। એટલે એમણે મણિનગર ફાયર સ્ટેશન ખાતે કોલ ફોરવર્ડ કર્યો। મણિનગરથી માતા પ્રસાદ પાંડે જે અમારા એસઓ છે એ એમની ટીમ સાથે રવાના થયા। રસ્તામાં જ એમને ધુમાડા જોઈ લીધા એટલે એમણે બીજા 2 વધારાના ટેન્કર અને એક આપણું હાઇડ્રોલિક પ્લેટફોર્મ છોડવાનું કહી દીધું। અહીંયા આગળ પહોંચ્યા પછી એમણે જોયું કે ઇલેક્ટ્રિક ડક્ટની અંદર આગ લાગેલી છે અને માણસો બૂમો પાડી રહ્યા છે એટલે તરત જ એ કામે લાગી ગયા। ટીમ માણસો વેચાઈ ગયા દરેક ફ્લોર ઉપર। એ પોતે પણ 9મા માળે એમને બીજા છોકરાએ કોલ કર્યો કે ભાઈ અમે અહીંયા ફસાયેલા છે, એટલે ધાબા ઉપરથી ત્યાં આગળ ગયા, એમને ફસાયા। લગભગ 17થી 20 માણસોને ઇવેક્યુએટ કરેલા છે સેફલી।